ઉના અને ગીર ગઢડા તાલુકામાં વાતાવરણ પલટાયું. પવન સાથે ધીમી ધારે વરસાદ શરૂ. ગીર સોમનાથ જિલ્લાના ઉના તથા ગીર ગઢડા તાલુકામાં છેલ્લા થોડા સમયથી વાતાવરણમાં અચાનક ફેરફાર જોવા મળ્યો છે. આજે વહેલી સવારથી જ પવન સાથે ધીમી ધારે વરસાદ શરૂ થતાં ગરમીમાં રાહત અનુભવાઈ છે. હવામાન વિભાગ મુજબ પશ્ચિમ વિક્ષેપના પ્રભાવના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ અને વીજગાજ સાથે પવન ફૂંકાઈ રહ્યો છે. સ્થાનિક વિસ્તારોમાં અચાનક વાદળછાયા વાતાવરણ વચ્ચે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા લોકોમાં ચિંતા સાથે રાહત પણ જોવા મળી રહી છે. ખાસ કરીને ખેડૂતો માટે આ સમય પડતો વરસાદ ચિંતાનો વિષય બન્યો છે, કારણ કે પાકને નુકસાન થવાની ભીતિ ઊભી થઈ છે. હવામાન વિભાગે આગામી 2 થી 3 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી તેમજ પવન અને ગાજવીજ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નાગરિકોને સાવચેત રહેવા તથા અનાવશ્યક બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. વાતાવરણમાં આવેલા આ બદલાવના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે અને ગરમીમાં લોકોને થોડી રાહત મળી છે. આગામી દિવસોમાં પણ આવી જ પરિસ્થિતિ રહે તેવી શક્યતા હોવાથી વહીવટીતંત્ર અલર્ટ મોડ પર છે.